સુરત મનપાના વોર્ડ નંબર 16 પૂણામાં આવેલી દીપમાલા ઓમકાર નંદનવન અને જમનાનગર સોસાયટી પાસેથી 12 મીટરનો ટીપી રસ્તો પસાર થાય છે। 12 મીટર પૈકી 7 મીટરનો જ ખુલ્લો કરવામાં આવ્યો હોય અને કાયમી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને પગલે છેલ્લા કેટલાક સમયથી મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા રસ્તો ખુલ્લો કરવાની માંગણી કરવામાં આવી રહી છે। તેમ છતાં હજુ સુધી મનપા દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી, જેને પગલે આજે મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ સ્થાનિકો રહીશોની આગેવાની હેઠળ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે દેખાવો કર્યો હતો। પોલીસે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભના કેવડિયાની અટકાયત કરી હતી। પાયલ સાકરિયાએ આ અંગે જણાવ્યું હતું કે આ વર્ષોથી અટવાતો પ્રશ્ન જો નહીં ઉકેલાશે તો આવનારા દિવસોમાં સ્થાનિકોને સાથે રાખીને મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ ઘેરાવો કરતા અચકાઈશું નહીં। પ્રદર્શન દરમિયાન પોલીસ ટીમ પહોંચી ગઈ હતી અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા તેમજ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાની અટકાયત કરી હતી। આજે અમારા વિસ્તાર એટલે કે પૂણા પશ્ચિમની અંદર દીપમાલા સોસાયટી, નંદનવન સોસાયટી અને તમામ સોસાયટીની આસપાસથી પસાર થતો એક ટીપી રોડ છે જે 12 મીટરનો છે। 2017ની અંદર આ રોડ મંજૂર થયો છે 12 મીટરનો। આજ સુધી સુરત મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નથી કરી। જ્યારે જે તે સમયે ડિમોલેશન કર્યું, અડધું છોડીને બાકીનું મૂકી દીધું, તો કયા કારણોસર થોડું કરીને થોડું મૂકી દેવામાં આવ્યું। સોસાયટીની લોકોની તમામ રહીશોની માંગણી છે કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે। 12 મીટરનો રોડ છે તો રોડ ખરેખર 12 મીટરનો ખુલ્લો કરી દેવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની હોય તો ફાયરની ગાડી, પોલીસની ગાડી, કોઈ પણ એવી ગાડીઓ અંદર આવી શકે। પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું છે, કદાચ કોઈ વાહન પણ ખરાબ થઈ ગયું તો પણ ટ્રાફિક જામ એટલો બધો થઈ જાય છે કે લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે। આથી તમામ લોકોની માંગણી છે કે આ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે અને આજે તો અમે સોસાયટીના ગેટ પાસે ઉભા રહીને વિરોધ નોંધાવીએ છીએ, પરંતુ આવનારા સમયની અંદર એટલે કે અઠવાડિયા 15 દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કે શાસકો દ્વારા કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ સોસાયટીના રહીશોને લઈને મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવીશું, શાસકોને ઘેરાવો કરીશું અને કમિશનરનો પણ ઘેરાવો કરીશું।